શું તમે માર્કેટમાં હજી પણ સૌથી સસ્તું થઈને કોમ્પિટિશન બીટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો? દોસ્તો, સૌથી સસ્તું વેચવું એ સ્ટ્રેટેજી નથી, એ સ્યુસાઇડ છે. જ્યારે તમે સૌથી સસ્તું વેચો છો ત્યારે તમે તમારો પ્રોફિટ ખતમ કરી નાખો છો, અને પ્રોફિટ જ નહીં થાય તો તમારો બિઝનેસ આગળ કેવી રીતના વધશે, રાઈટ? એક વસ્તુ સમજો, જો તમે કોઈ પણ કસ્ટમરને તમારા પ્રોડક્ટથી થતી વેલ્યુ યા પ્રોબ્લેમ કઈ સોલ્વ થાય છે એ સમજાવશો, તો કોઈ પણ કસ્ટમરની જો તમે 2 લાખની પ્રોબ્લેમ સોલ્વ કરતા હશો તો એ રાજી ખુશીથી તમને 10,000 રૂપિયા દઈને જશે. એટલે સૌથી સસ્તું થવું એ કોઈ સોલ્યુશન નથી. એક એક્ઝામ્પલથી આપણે સમજીએ કે રોલેક્સ ઘડિયાળ વેચે છે, કોઈ પણ લોકલ શોપ પણ વોચ જ વેચે છે. તો રોલેક્સ માટે લોકો લાખો રૂપિયા આપે છે, પણ લોકલ શોપ માટે નહીં. કેમ કે રોલેક્સ પ્રિસિશન અને સ્ટેટસ બંને વેચે છે, એટલે એ લોકોને દેખાડે છે કે એની વેલ્યુ શું છે. તો તમારે પણ લોકોને વેલ્યુ દેખાડવી પડશે. જો તમે માત્ર ને માત્ર પ્રોડક્ટ વેચશો તો લોકો તમારી સાથે બાર્ગેનિંગ કરશે, પણ જો તમે એની સાથે વેલ્યુ યા કસ્ટમર એક્સપિરિયન્સ વેચશો તો લોકો રાજી ખુશીથી તમને રૂપિયા આપીને જશે. બિઝનેસમાં ગ્રોથ ત્યારે જ થાય છે જ્યારે તમે કોમોડિટીથી નીકળીને બ્રાન્ડ બનો છો, અને બ્રાન્ડ બનવા માટે પોતાની વેલ્યુ પોતે જ કરવી જરૂરી છે. એક બિઝનેસ કન્સલ્ટન્ટ તરીકે હું તમને શીખવાડીશ તમારે તમારી કેશ ફ્લોની સાયકલ કેવી રીતના સુધારવી અને ઉઘરાણીની પ્રોફેશનલ રીત કઈ હોઈ શકે. જો તમારે પણ તમારા કંપનીની કેશ ફ્લો સાયકલ સુધારવી છે તો આજે જ મારી પ્રોફાઇલ પર જઈને બાયોમાં આપેલી લિંક ઉપર ક્લિક કરો અને મારી સાથે 15 મિનિટનું ફ્રી ડેમો સેશન બુક કરો.